તાલુકાના ચુડા ગામે વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલા રોડ રસ્તાઓ માટે લોકોનો થયો હોબાળો। ભેસાણ તાલુકાના ચુડા ગામ ખાતે બાવળીથી ચુડા રોડ ઉપર આજુબાજુના રફાડિયા, ઢોળવા, બરવાળા, હડમતિયા, સરદારપુરા, મોરવાડા, ધારી, ગુંદાળી ગામોના લોકોએ સાથે મળી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના આજે ભેસાણ તાલુકાના તમામ રોડ રસ્તા વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં પડ્યા હોય અને અમુક અદાવર નેતાઓ જ્યારે ભેસાણ તાલુકા સાથે ભેદભાવ રાખી રહ્યા હોય તેવા સમયે ભેસાણ તાલુકાના આ તમામ ગામના લોકોએ સૂત્રોચ્ચાર કરી આવનારી ચૂંટણીમાં સભા નહીં થવા દઈએ અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી ચર્ચાઓ ચાલી રહી છે। અત્યારના સમયે ભેસાણ તાલુકાના વાવડીથી ચુડા રોડ છેલ્લા 12 વર્ષથી રીકાર્પેટ કરવામાં નથી આવ્યો ત્યારે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે અને લોકોના વાહનોને ઘણું બધું નુકસાન પહોંચાડે છે તેવી પરિસ્થિતિ આજે નિર્માણ થઈ છે। ભેસાણથી રફાડિયા અને રફાડિયાથી તોરી, મોરવાડાથી ધારી, ગુંદાળી, ચુડાથી ધારી રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં પડ્યો છે ત્યારે હવે નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની હોય ત્યારે ભેસાણ તાલુકા અને ભેસાણ શહેરના તમામ વિકાસના કામો રોકાયેલા હોય છે। ખાસ કરીને રોડ રસ્તાના કારણે લોકોમાં ખૂબ રોષ જોવા મળ્યો છે। અવારનવાર સમયમાં ગામે ગામ મુખ્ય એન્ટ્રી ગેટ ઉપર બેનરો લગાવવામાં આવશે। કોઈ પણ રાજકીય પાર્ટીએ ચૂંટણી સભા કે ચૂંટણી પ્રચાર માટે ગામની અંદર આવવું નહીં એવી ચર્ચાઓ ચાલી રહી છે। પહેલા ભેસાણ તાલુકાના તમામ રોડ રસ્તા બનાવવામાં આવે પછી જ અમારે ધારાસભ્ય જોઈએ તેમ લોકોમાં ચર્ચા ચાલી રહી છે। અમુક ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને મોટી રકમ લઈ ટેન્ડરો આપતા હોય છે, ટાઈમસર ટેન્ડરો પૂરા થતા નથી એવા કોન્ટ્રાક્ટરોની કંપનીઓને ધ્યાને દોરી બ્લેકલિસ્ટ કરે છે। અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને ભેસાણ તાલુકાના તમામ રોડ રસ્તાના કામ ચાલુ કરવામાં આવે જેથી કરીને ભેસાણ તાલુકાના તમામ લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે। આવું થશે તો જ આવનારી ચૂંટણીમાં તમામ ગામના લોકો ભાગ લે છે, નહીંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। આજે ત્યારે આ તમામ ગામના લોકો સાથે મળી 3 કલાક સુધી એક અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે ત્યારે અધિકારી સાથે વાત કરતા તેઓએ આવતી 28 તારીખ સુધીમાં ચુડાથી વાવડી રોડના 5 મીટર અને 20 mm પટ્ટાનું કામ ચાલુ કરવામાં આવી બાંયધરી આપી છે ત્યારે ત્યારબાદ ટૂંક જ સમયમાં ચુડાથી વાવડી રોડનો વર્ક ઓર્ડર લાવીને રીકાર્પેટ કરવાનું કાર્ય ચાલુ કરવાની પણ બાંયધરી આપી છે। આવનારી તારીખ 28/3/2025 સુધીમાં પટ્ટાનું કામ ચાલુ નહીં થાય તો તારીખ 29 સવારે આ તમામ ગામના લોકો અનશન આંદોલન કરશે અને આવનારી વિધાનસભાની ચૂંટણીનો આ તમામ ગામના લોકો બહિષ્કાર કરશે જેના જવાબદાર તમામ રાજકીય આગેવાનો અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જે.કે. સિંગુદતી સાથે પંકજ વેગડા, ભેસાણ। જય કિસાન સાહેબ, નમસ્તે। હું સુડા ગામનો વતની છું, કોરાટ જીતેન્દ્ર મારું નામ। આ સાહેબ આપણે ભેસાણ તાલુકાના કોઈ પણ રસ્તા સારા નથી। રસ્તા ઉપર ગમે ત્યાં જઈએ, ટુ વ્હીલ લઈને જઈએ તો ખાડા 1 ફૂટના સાહેબ ખાડા આવે છે। ટાયર હસોડેમાં પડી જાય, પાછળ કોઈ બૈરાઓ કોઈ લેડીઝ બેઠું હોય તો એ પણ પડી જાય છે રસ્તા ઉપર। અને સુડાથી ભેસાણ જાય તો રસ્તો સારો નહીં, ભેસાણથી ગળદ જાય તો સારો નહીં, સુડાથી ઢોળવા જાવ તો સારો નહીં, સુડાથી વડિયા જાવ તો સારો નહીં, સુડાથી તોરીનો રસ્તો ખરાબ, સુડાથી હળમતિયાનો રસ્તો ખરાબ। તો સાહેબ આ રસ્તા 10 વર્ષે બને, 20 વર્ષે બને, કેટલા વર્ષે બનાવવાના હોય? ક્યાંય એક પણ રસ્તો સુડાનો સારો નથી। જ્યારે ચૂંટણી આવે, રાજકારણ આવે, ગામમાં મિટિંગો કરી જાય એટલે એવું તે મોટી મોટી અફવાઓ ફેલાવી જાય કે અમે આ રોડ બનાવવાનું ચાલુ કરશું, આ રોડ બનાવવાનું ચાલુ કરશું। ક્યાંય એક પણ રોડ હજી બન્યો નથી। રાજકારણ આવીને આવા મોટી આપી જાય ને મતદાન માટે પોતાના બધાનો મત મેળવવા આવા વાતો કરી જ મોટા મોટા ફાંકા મારીને વૈયા જાય છે। હજી પણ એક પણ ક્યાંય રોડ બન્યો નથી। ખેડૂત હોય કે મજૂર વર્ગ હોય કે નોકરિયાત હોય એના જિંદગીમાં એકવાર ટુ વ્હીલ સારું લેવાનું હોય તો ટુ વ્હીલ અહીંયા રોડ ઉપર રાજકારણ લઈને નીકળે, કેટલા એના પંચર પડી જાય, કેટલા એના પંખા ભાંગી જાય, મોરા ભાંગી જાય છે, પડે છે તો એના રાજકારણ આમાંથી પૈસા કામી જાય અને લે છે। ખેડૂત એકવાર લઈ ગયો હોય તો હવે એને શું કરવાનું છે? હવે આ ચૂંટણી અમે બહિષ્કાર કરશું જો આ કોઈ આવશે રેલી કરવા કે કોઈ ઓલા મિટિંગો કરવા ચૂંટણી માટે તો અમારે હવે અહીંયા ચૂંટણી કરવી નથી। હવે પેલા અમારો રોડ બનાવો તમે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ। આજ રોજ હાલ અમે આ ચુડા રોડ ઉપર ઉપસ્થિત થયા છીએ બધા નાગરિકો સાથે। જે સોલંકી સાહેબ છે એમને વારંવાર અમે રજૂઆત કરી હતી છતાં પણ એ એક અધિકારી જવાબદાર છે છતાં પણ લોકોની સાથે ખોખોની રમત બહુ રમી રહ્યા છે। અમારો પ્રશ્ન મૂળ એ છે કે અહીંયા જે ચુડા વાવડીવાળો રોડ છે તેમજ ભેસાણ તાલુકાના અન્ય જે લોકોના માથાના દુખાવા સમાન જે એક રોડ છે
જે પ્રજાના હિત માટે પ્રજા માટે એક સૌથી મોટું કેન્સર જે ગણી શકાય એવો આ જે તમામ રસ્તાઓ છે ભેસાણ તાલુકાના, એમાં આજ સુધી કોઈ પણ રોડ સારો બનાવવામાં આવ્યો નથી. એક સામાન્ય ખેડૂત હોય તેને જીવનમાં માંડ એક વખત એનું વ્હીકલ લઈ શકતો હોય, એનું ટૂંકમાં કોઈ પણ સાધન લઈ શકતો હોય. આ રોડના કારણે સાધનો પણ પતી ગયા છે અને દિવસે ને દિવસે આ લોકોની બેદરકારીને કારણે એ વધારે દેવામાં પડી રહ્યો છે. તેમજ આજે માથાનો દુખાવા સમાન જે તમામ રોડ રસ્તાઓ છે એ તાત્કાલિક ધોરણે અહીંયા બનાવવામાં આવે, તેમજ આજે લોકોનું હિત એમાં જળવાય એ બાબતે લોકોના તાત્કાલિક ધોરણે આ ટૂંકમાં રસ્તાઓ બનાવવામાં આવે. અને જો આમ કરવામાં નહીં આવે અને તંત્ર જો અમારી આ માંગણીને તાત્કાલિક ધોરણે અસરેથી પગલાં લઈને એનું કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર વિસ્તારના લોકોને સાથે રાખીને અને સામૂહિક નિર્ણયથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આવેદનપત્ર આપીને કચેરીનો ઘેરાવ કરવાની પણ આગામી સમયમાં અમારી તૈયારી છે. જય જવાન જય કિસાન.